મોર્નિંગ મિત્રો, આપણી તો સવારની સીધી બપોર જ થાય છે ચપ્પલ ચોકમાં. રાત્રે 12 વાગ્યા સુધી સેલિંગ કર્યા પછી આજે બંને ભાઈઓ કાર લઈને આવી ગયા છે નવરંગ નંબર પ્લેટની આગળ. પાછળ આપણે ચપ્પલ ચોકના લોગો લગાવવાના છે, પ્લસ 64 લગાવવાનું છે. તો સવારમાં ચા નાસ્તો કરીને આજે શુભ કામ કરવા આવી ગયા છે, જેથી આપણી એક આઈડેન્ટિટી રહે, ચપ્પલ ચોકનું એક નામ રહે, કાર જોઈને તમે ઓળખી શકો. એના માટે સ્પેશિયલી અમે પાછળ લોગો લગાવી રહ્યા છે. કંઈ એક આઈડેન્ટિટી માટે બનાવી રહ્યા છે, ના કે કોઈ શોખબાજી માટે, કે તમને સારું લાગે, તમને આ કાર મળી રહે. પ્લસ એક આપણી જે બ્રાન્ડ ચાલે છે બનાવી રહ્યા છે અને એક આઈડેન્ટિટી રહે. એના બંને કારો અહીંયા આવી ગઈ છે નવરંગ નંબર પ્લેટ આગળ. આપણે આજે લોગો બનાવવાના છીએ, કઈ રીતની ડિઝાઇન છે, કઈ રીતની આજે પાછળ લગાવવાના છે. બેગ પાછળ, બંને બેગના પાછળ આપણે આપશે આજે ચપ્પલ ચોક 19નો લોગો. આજનો દિવસ સારો છે, કારની એક આઈડેન્ટિટી આપવા જઈ રહ્યા છે, જેનાથી આપણો બિઝનેસ ચાલે છે. એના માટે જોડાયેલો રહો. આ રીતે ડિઝાઇનરે આપણી ડિઝાઇન રેડી કરી નાખી છે. સારી એવી દુકાન છે આપણા ઘાટલોડિયામાં. અહીંયા બંને કારને આજે આપણે લોગો લગાવીશું સારી શરૂઆત સાથે. તો હવે અપડેટ કરીએ છીએ કેવી રીતે લાગે છે. સાઈઝને બધું જે કર્યું સેટ એ પ્રમાણે જ કરીશ. પ્રિન્ટિંગ ચાલુ થઈ ગયું કટિંગ. ચપ્પલ ચોક 19નો લોગો પ્રિન્ટ થઈ રહ્યો છે કાર માટે. બેગ આપણે પ્રિન્ટ કરાવી દીધી છે. હવે કાર માટે પણ આપણો સારો એવો લોગો પ્રિન્ટ કરાવી રહ્યા છીએ. એક અલગ બ્રાન્ડ તરીકે દેખાય એવું, છપરી એવું નથી, પણ એક અલગ બ્રાન્ડ તરીકે દેખાય. કાર આપણી એક આઈડેન્ટિટી બને, જેનાથી બિઝનેસ ચાલે છે. એક આઈડેન્ટિટી રહે, એના માટે કરી રહ્યા છીએ, જેનાથી તમે ભાઈ ચપ્પલ ચોકનો લોગો રેડી છે. ઇન્સ્ટાગ્રામની આઈડી રેડી છે. વ્હાઇટ રેડિયમ કલરમાં બનાવ્યું છે, રાત્રે પણ વિઝિબલ થાય એના માટે. આટલું બધું ના હોય, માણસ તો કેટલું હોય? 10 મિનિટનું તો બહુ થઈ ગયો. તો હવે 64 નો ક્રાઉન પ્લસ 64 નો સિમ્બોલ આવી ગયો છે. કટિંગ કંઈ લાગશે એટલે ટોપ લાગવાનું છે, મને એવું લાગી રહ્યું છે, પણ જોઈએ હવે લાગે એટલે ખબર પડે. આ ભાઈ એટલી મસ્ત રીતે કટિંગ તો કરે જ છે. આ ભાઈ ક્યારના જોઈ રહ્યા છે. 2000 રૂપિયા લાવવાના છે એના. એટલું રેડી થઈ ગયું છે. રેડી. એકદમ મજબૂત સેન્ટરમાં લો તો બ્લેક કાચ આવશે એટલે મજબૂત લાગશે. માં મેલડી નિત્યમ સદા સહાયતે એક રેડી રહી ગયું લાગે ને. બાકી જરૂરી છે આ બધું, ભાઈ જરૂરી છે અમારા માટે. તમારે ખબર નહીં, પણ અમારા માટે જરૂરી છે. મજબૂત લાગે, મસ્ત. જો ખાલી બ્લેક પટ્ટો આવશે ને, હા મસ્ત થઈ ગયા. સેપટ નું ઉખડી નહીં જાય ને રૂપિયું. હા કરી. હા મસ્ત. લો રેડી એકદમ કમ્પ્લીટ. બાજુ 19 સદા સહાય છે. રેડી. અત્યારે જે લગાવવા જઈ રહ્યા છે ને એ ભાઈ અંકિતભાઈની ડિમાન્ડ ઉપર છે. અમારા નાના ભાઈ અંકિતભાઈ નીચે, હા ત્યાં, એમની આ વસ્તુ છે. એમના ડિમાન્ડથી લગાવવામાં આવે છે. રામાધણી બહુ મોટા ભગત છે, 12 બીજો ભરવાવાળા, અને ગાડી લાયા પછી 12 બીજ કન્ટિન્યુ ગઈ છે વરસમાં ત્યાં. જય રામાપીર. લાગે છે ભાઈ મજબૂત. હવે પાછળ લાગશે બંને ચપ્પલ ચોકના લોગો. રામાધણી થઈ ગયું, ચપ્પલ ચોક આવશે અને 64 પણ આવશે.
થોડું વધારે પડતું થઈ ગયું એવું લાગે છે પણ જરૂરી છે. ચલો વાંધો નહીં. પરફેક્ટ 0-0 લાગે. જે વસ્તુ મૂકતા હતા ને એના જેવું જ બન્યું. આપણે ઇન્સ્ટામાં મૂકીએ ને હાલ નહીં. રેડી. તો ભાઈ 64 રેડી થઈ ગયું. જય માં જોગણી. ખબર છે એમને કંઈ કહેવાની જરૂર નથી શું વસ્તુ છે. 64 નામ જ કાફી છે માનું, જેના ઉપર આ બધું ચાલે છે ભાઈ. દુનિયા જ એમની છે. અમારા માટે ભાઈ બહુ મોટું નામ છે. અમારા સમાજ માટે બી બહુ મોટું નામ છે. આજે બહુ હવે લાગે કારનું લુક અલગથી આ ગઈ. આટલું લગાવ્યું તો મસ્ત લાગો ભાઈ. ખાલી ગાડીઓમાં બધી ગાડીઓમાં આવું કરાવી દેવાનું. આ પાઈ તો રેડ હશે તો જમા ગાડી. હવે ચપ્પલ તો રેડી થઈ રહ્યું છે. બસ આ પોસ્ટર લઈને આવે એટલે ભાઈ જો ખાલી સ્પીડ જોવા દે. છપકાય પેલું 5 મિનિટમાં તો બધું ઉલાડી પેલું. નવરંગ નેમ પ્લેટ્સ. આ સાત્રીનગર વાળો રોડ આવી રહ્યો છે અને આ જાય છે સર્કલ અકબરનગર વાળો. એની ત્યાં અંડરપાઇપ આસપાસ જ છે આ વસ્તુ. જોરદાર જગ્યા છે ભાઈ. નંબર પ્લેટ પણ આ ઇન્સ્ટાગ્રામમાં મૂક ના લે. ચપ્પલ ચોક વાળા જલ્દી બનાય. ઉભા રહો એક મિનિટ સેટ ઉભા રહો. ચપ્પલ ચોક આઈડી જોઈ તમે? રેડિયમ સ્ટીકર. તમારી દુકાનનું એડ્રેસ હાલ જેવી ચિંતા ના કરો. આવી જા. આપણે 20,000 જેવા ફોલોવર તો છે ઇન્સ્ટાગ્રામમાં. આ મારું ખુલ્લું સારું લાગશે. આમ તો ભરચક લાગત. જોકે ગાડીમાં આવું બધું આપણે કરાવતા નહીં પણ હવે કરાવવું પડે. માર્કેટિંગ ને આઈડેન્ટિટી ને બધું. હા મજબૂત. રેડી ભયંકર. એકદમ પરફેક્ટ આવ્યું. શું કેવું? ના એમ જ. એમ જ. તમને ઠીક લાગે એમ જ લગાવો.